પાલિતાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ઉત્સાહભેર મતદાન. કલેક્ટર મનીષકુમાર બંસલે લીધી મુલાકાત. ગુજરાત રાજ્યમાં આજે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાલિતાણા શહેર અને તાલુકામાં સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શી અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ દ્વારા આજે પાલિતાણાની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરે શહેરના વિવિધ મતદાન બૂથ કેન્દ્ર પર જઈને વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફરજ પરના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કોઈપણ અણબનાવ વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાઇનોમાં ઉભેલા જોવા મળ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી મતદાનની પ્રક્રિયા નિર્વિઘ્ન પૂર્ણ થાય. અમે લોકો દર 2 કલાકના આંકડા લઈએ છીએ, તો લગભગ આખા જિલ્લામાં 7% આજુબાજુ કહી શકાય કે મતદાન થયું છે. અલગ અલગ સીટ વાઇઝ અલગ અલગ છે. અને હું જાતે પણ પાલિતાણા નગરપાલિકામાં જે પોલિંગ સ્ટેશન છે એની મુલાકાત લીધી છે. સિહોરના જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે સીટો છે એની મુલાકાત લીધી છે. પાલિતાણાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો છે એની મુલાકાત લીધી છે. ભાવનગર ગ્રામ્યની પણ મુલાકાત લીધી છે. અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તડકાના લીધે તમામ વ્યવસ્થાઓ કરવામાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી આવી છે. તો મેક્સિમમ જે લોકોને અપીલ છે કે ભાઈ તમે તમારો પોતાનો જે મતાધિકાર છે એનો ઉપયોગ કરજો અને એકદમ ભાણપૂર્વક અને મીન્સ કે વિધાઉટ એની ફિયર, ભય રહિત જે મતદાન છે આ કરવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે. હું 2-3 ગામડાની મુલાકાત કરીને આવ્યો છું. ભાદાઓ, પીપળી, ગ્રામ્ય વિસ્તારની. મોરારી બાપુની સપ્તાહ પણ પાલિતાણામાં ચાલુ છે, છતાં પણ સવારમાં બૂથ ઉપર જે લોકોને જવું હોય એની લાઈન હતી. મતદાન ખૂબ ઊંચું થશે. સાથોસાથ તાપમાન પણ ઘણું છે. સવારના ટાઈમનું જે મતદાન થશે પછી બપોર પછી થશે. લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. આમ તો પાલિતાણામાં તો ચૂંટણી પહેલાંથી જ લોકોનો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયો છે, કેમ કે 10 સીટ તો બિનહરીફ થઈ ગઈ છે અને 13ના ફોર્મ નથી ભરાણા. 36માંથી 10 થઈ ગઈ એટલે અમારે 30 લેવાની છે. તો 30 સીટ તો રમતા રમતા લઈ લઈશું. 6 સીટ અમે આમાં પક્ષે આપવી પડે. પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે, ગુજરાત સરકાર હોય કે પાલિતાણા નગરપાલિકા હોય, વર્ષોથી પાલિતાણા નગરપાલિકામાં શાસન રહ્યું છે અને રહેશે. અને લોકોના સહકારથી કમળ ખીલવાનું છે. મતદારોને મારી અપીલ છે કે તડકો ખૂબ છે તો વહેલા જેટલું મતદાન થાય એટલું બહુ સારું રહેશે. બપોર પછી ઘણીવાર તડકો 4 થી 5 વાગ્યા સુધી રહેતો હોય છે. એટલે જાહેરમાં આજે વિનંતી કરું છું કે આજે 12 વાગ્યા સુધીમાં જેટલું મતદાન થાય એટલું ઘર દીઠ કરાવી દેવું જોઈએ. કાર્યકર્તાને પણ વિનંતી છે કે શેરી ગળીમાં બૂથ સુધી મતદારોને પહોંચાડે અને સ્વયંભૂ મતદારો આવશે, પરંતુ ઘરે જઈ અને વહેલું મતદાન થાય એટલી ટકોર કરવામાં આવે તો સારું રહેશે.